હા મેં તો શું કરવું, પૈસા પૈસા ફૂટ્યા. હવે કઈક નવો કઈક ધંધો ચાલુ કરવો પડશે. હાટમ હાટમ જાય નકરો 2-3 દી ફર્યો તો પૈસા ફૂટી રહ્યા. હવે નક્કી કઈક ચાલુ કરવું પડશે નવો ધંધો. હા છોકરા બોકરા આવશે તો કઈક ગમી ટિકિટ બિકિટ નું કરવું છે. ગામમાં જે તો મેં દુકાને ગયો ને છોકરા નકરા તે ઇનામની ટિકિટ હા કઈક શું હોય છે માજો એમ હોય. ગામમાંથી પન્નું લાવ્યો છું એક. હા ગામમાં જઈને વાડિયા જઈને બધાને ફોન કરવા એમને છેતરવા માંડ્યા. પૈસા ખૂટ્યા હે ને વાડિયા બધાને મોટાને બોલાવીને 5ની ટિકિટ દઈશ. ગામમાં રૂપિયાની એક દેતા એમ કરીને છેતરું જો. આ પન્નું જો લાવ્યો અને હવે અહીંયા લગાડ્યું. ઓલા આવે એટલી વાર છે. 5ની એક ટિકિટ 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 હાલો ટિકિટ 5ની એક 5ની એક 5ની એક. હમણાં એકાદો આવવાનો જોઈએ. ટિકિટ રાખો. ટિકિટ રાખું ને કેટલા 5ની એક. આ વાડી છે તારી. હાલ નીકળ નીકળ. અહીંયા હિંમત હોય. અહીંયા તો વાડીએ મારી એમ કે મોટા આવશે તા તો છોકરા આવવા મને. હવે કઈ રૂપિયો ઈ કે ગામમાં રૂપિયા નહીં આપે. અહીંયા 5 રૂપિયાની માર વેચવાની. હવે ક્યારે મેં આવશે મારે કેટલા પૈસા આવશે રૂપિયા જગત દે ટિકિટ નું કર્યું. તું દુકાને ગયો તો તે રૂપિયા ટિકિટ નું આપી. કેટલા વાળી ક્યાં તો 5 વાળી એને ક્યાં તો ધૂતવા નથી ને છોકરા કઈ ટિકિટ લેવી. એવું ન લેવાય, ધૂતવા બેઠો હોય એવું ન લેવાય. એવું ન લેવાય બેટા. ચલા હું લેતો તારે હાટો. હું છોકરા ધૂતવાનું મારતી નો નય. આ વાડી કહેવાય કાઈ બજાર થાય 5 રૂપિયા જોઈ લે હો. તમારા છોકરાને ટિકિટ નો દેવાય ના રૂપિયા ની અહીંયા કાઈ બજાર વાડી છે. તે કેટલા વાળી છે? 5 વાળી છે. 5 છૂટા નથી ઇનામ દે ને. ઇનામ હોય રૂપિયા ની તાર છોકરા નો દે. રેહાણો છે ન્યા. ત્યાં હું શું કરું એલા નીચે પૈસા કોણ? હા હાલા લાવ પેલા 10 ની નીકળે લે. લા લા એક એક ની બદલે 2 લઈ જા. એક કદાય પેલા અરે એક માં નો લાગે 2 માં લાગે. હા 2 જો એક લાગે. આ 500 નોટ એક લાગે. બધુંય લાગે આમાં હોય. આમાં પણ લખ્યું જ નથી. આ કોરું છે તો એમાં કાઈ ન હોય. કોરામ કાઈ નહીં. કોરામ કાઈ ન હોય. લખ્યું એમાં જ લાગે. આ જો ને આમાં લખ્યું બધું. હા લે જો મારા ભાઈ 10 લઈ ગયા. જોઈ જો 10 લાગ્યા. હા ચાલ 10. હા જો 10 રૂપિયા લઈ 10 રૂપિયા. એ આ મને લગાડી જો. લાય 10 રૂપિયા. હાલ હવે મારે જ લેવી ટિકિટ. કાઈ લે. હવે મારે લેવી. એલા લાગે આમાં હો લાગશે. તું ધૂતવા દે. એલા હો લાગે. મારે જ લેવી. હમણાં જોજે તાર છોકરો ફરીને માંગવાનો. એટલે 10 નંબર માં તો આમાં રૂપિયો જ છે જો. જો મને છેતરી ગયો ઓલો. હું છેતરવા બેઠો તો મને છેતરી ગયો. રૂપિયાને બદલે 10 લઈ ગયો. હા ધ્યાન રાખવું પડશે બીજા આવે તો. લે લખો જો અહીંયા જો. અમારા બેટું ઓલવે જવાનું. એટલે લાઈને હો બેલ્યા. તું શું કરે? ઓલવા દો. આયો દાદા થોડા. આયો કાલા કમી ના કમી. હા. પણ આ બધું આપણે કટીકાર લાયા. પણ આવ ઉપર મૂકવાનું ઓલું તપેલી ક્યાં મૂકશું? 10 એટલે હું બોલતો 10 સંભાળવાનું થોડું બોલતો તો. આમાં જો તો તમને કઈ ખબર પડે. આ હું લાગ્યું આમાં. આ તો ઉપર 10 લખેલા છે અને હેઠળ ગુજરાતીમાં 10 લખેલા છે. જગ્યાએ ટિકિટ નું કર્યું ને. હા તમારો છોકરો લેવા ગયો ને. હા તમારે રૂપિયા નું આપી 5 ની એક. અલ્યા ગામમાં એટલે રૂપિયાની નાખ ને એમ દેસ કાં લખા. હું વિચાર કરું છું 10 નંબર લાગ્યા 10 રૂપિયા લાગ્યા. તને એને કેટલા આપ્યા? મને 10 રૂપિયા આપ્યા. હા તો 10 રૂપિયા આપ્યા હોય. 10 રૂપિયા લઈ જાવ. હા મારે 10 ની ટિકિટ ને 10 રૂપિયા લાગી ગયા. હા તો બસ. એટલે ભગા હા આપણે ગાડા લગાડી આપણે અને પછી સાંજ તકલી લેવું લઈ. હા આપણે પાસે કાઈ નથી કા. એ વાત હાસી. તો નકરો ભડકો કરી શું કામનું? આ ઓલે ગયું તો ભલે ઓલે ગયું. હા દીવારા પટ્ટી દઈ. અને કે 10 ની ટિકિટ લેવી તો ગાડા પૈસા લાગે. હે હા એવું હોય? હાલ દઈ. આને બધું આઈને નહીં દો ને. તો હાલ પેલા હું જાઉં તું જા. તું જાને. હું જાઉં પેલા. હા હું રાતે રે હું આટો મારતો હો. ટિકટ 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 5 ની એક. એટલે હું જો એટલે હું જોઉં છું કે હું તે લગાડ્યું શું છે નહીં તે ખાતું. એટલે પણ એ તો મને ખબર છે. આ હું જોઉં છું આ તો પઠાણ પિક્ચર બહાર પાડ્યું છે.
અલ્યા ના ના તો શું છે ટિકિટ ટિકિટ એટલે હા હો મેજો ઓલો વાત કરતો તો પૂરો હે ને હા એ લઈ ગયો એને મારા ભૂલમાં જો છેતરી ગયો મને હું છેતરી ગયો 10 નંબર લખ્યા રૂપિયો તા 10 રૂપિયા લઈ ગયો હા 10 નંબર માં રૂપિયો જ છે રૂપિયો જ છે હા એ ઓ છેતરી ગયો ગોય કાઢે ગયો 10 લઈ ગયા છે હા એ તો તે પણ મને પાછો એવો છેતરવાનું નથી ને ના ના લ્યા 10 રૂપિયા ના 100 રૂપિયા ની કરવાના ને એટલે ના ના નો એમ કર મને જેવું જ લાગે તો માની લેવો ભાઈ આય લે ને તો હું જાઉં ના ના ટિકટો લેવો છે ટિકિટ ટિકટો લેવો ટિકિટ એમાં અમને નો ખબર પડે સ્પેશલ આ ટિકટો રહ્યો ને હા એ સ્પેશલ 50 રૂપિયા 50 રૂપિયા હા 50 રૂપિયા છે નહીં તો 5 રૂપિયા વાળે 5 હોય હા જો હા બસ 5 હોય આપજો બે બે હા બે જ તે આપણે બે માં ચાન્સ લગાડવો તો પૈસા લાય હે પૈસા 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 આપજો પૈસા અરે તને મારી ઉપર વિશ્વાસ નહીં કે આપણે બધા બે બેરો બેરો હારી રહેતા ભણા મળી જાય વિશ્વાસ પણ આ નવું નવી મેં દુકાન કરી હી બાકી જાત ખાય તો હું ચીમો હાલ આપી થાય લા લા કેટલા દેવાના 10 છૂટા નથી રૂપિયા 50 નોટ છે 40 રૂપિયા પાછા દેવા પડે હો હમણાં આપ્યું ઓલા બીજા ઘરા ગાવ ને હા તો વાંધો નહીં હાલો. 40 જમા હો આપડા હો હમણાં લઈ જાય અડધી કલાક અરે આ એને ખોલી જ દઉં ખોલ દે તો હા હાલે ટિકટુ મારે ખોલી જ પડે જ ને 400 રૂપિયા થઈ ગયા હા ના 10,000 કરતો જો તો 10,000 છે ને એટલે રૂપિયો 10 નંબર જો મેં હમણાં તીમાં તને સમજાયો લે તારે એ 10 નંબર છે જો તો રૂપિયો ઈ. એટલે આવા કઈ ટિકટા હાલે ઉલેને 10 રૂપિયા દીધા મને 10 રૂપિયા દે એ તો મને ખબર નથી વઈજો પછી હાથ કર્યો તોય ભાગ્યો ઈને મને હા તો હાલ તો રૂપિયો બરાબર ઈ જાવ દે લે બીજી ખોલું ખોલ ખોલ લે આમાં તો હાર બાદ દેખાય આમાં કઈ છે જ નહીં ખરું ખાલી ખાલી હા બસ ને ઈમાં કરી ગયો 9 રૂપિયાનું ના થાય લ્યા હા કરી ગયો અરે ગામમાં જઈને હાથ પડાવું એટલે ના ના જા કરી ગયો ટિકિટ લેવા ગયો છે કઈ લાગી હોય છે કે નહીં લાગી હોય બધા મારા બેટું ધંધો ફેલ માં ગયો હા લાગી ગયું એટલે કાંઈ નહીં લાગ્યું લે ધંધો ફેલ માં ગયો તાર કા એટલે હા જોતો ઇલ્યા 10,000 તો છે આમાં તે પણ ઓલા ભૂરાએ આપણે ચિઠ્ઠી દેખાડી હતી બરોબર એમાં આવી રીતે જ લખ્યું હતું 10 ઉપર લખ્યા હતા અને 10 આંકડા મેઠા લખ્યા હતા 10 એ 10 રૂપિયા દીધા મને રૂપિયા આપ્યો રૂપિયો આપ્યો તો હું લગાડ્યો એમાં કેટલા કેટલા હતા એમાં તો કેટલા એક ભૂની નોટ યા એ 500 ની ટિકિટ ના પૈસા કેટલા 5 રૂપિયા ખાલી છે ને સારી ભાઈ 4 રૂપિયા છે 4 રૂપિયા તો આપણે એક સમાજ છે એમ કહું હા લઈ લીજે હા તો કહી દઉં અને 4 રૂપિયા જમા રાખ્યા છે બરોબર એમાં જ કાંઈ ન હતો 4 રૂપિયા કાંઈ મારે ભણા છોકરાને દેવાનો હોય જ નહીં હા તો વાંધો નહીં લગાડીને આવજે લગાડી નાખ પાછો ના આવતો પાછો એટલે સરપંચ વાળિયા બોર્ડ છે નો હા ટિકિટ નું તો સરપંચ ક્યાં ગયા સરપંચ જ્યાં જાવ અહીંયા સરપંચ નું ઉતારતા તો કેમ તું ટિકિટ વેચે 5 ની એક પણ નહીં હા એમાં કાંઈ લાગે લાગે તો ના બધું જોતો ને તું આમાં બધી નોટો નહીં લાગે બધી લાગે 2000 ની હતી લાગે બધી લાગે 2000 ની કહેવાય તો 2000 ની છે એમાં કેટલા ની છે 2 ની છે 10 ની છે રૂપિયા ની છે 20 ની છે 50 ની છે 500 ની હોય ની જોતો તો લાઈને બે ટિકિટ આપીને કેટલા વાર 5 વાળી હા હાલે બે કંઈક સાઈડમાં લાગે તો હારું હોય મળી નકર જાય છે એમાં કઈ નહીં આમાં કાંઈ નથી છોકરી ચોકડી છે બીજું ખોલ ખોલ એટલે હાલ લે એટલે 100 રૂપિયા લાગ્યા જોતો હો નથી તો શું છે 50 છે તો 100 લખ્યા નહીં 100 નંબર હે તો કેવું છે તો લાય 50 રૂપિયા લાય હાલે હાલો આપણે થઈ ગયું લે મેં તારે થઈ ગયું ગરા ગયા 2-3 મારે વધ્યા 20 રૂપિયા અને જ્યાં તો 50 આમાં ખોટ જાય છે કે લાભ કઈ ખબર નથી પડતી આ ધંધામાં હાલો ટિકિટ પાસે સરપંચ વાળે શીનું બોર માર્યું શેનું હે જોતો હું શા ભણ્યો છું તમ ભણ્યો નો થયો આ બધું જોતો ને નોટું શું કેટલી? થઈ આ નોટું બધી જો ને પણ એ શું થઈ એમ ટિકિટ લેવાની પૈસા નોટું લાગે બધી નંબર પ્રમાણે કેમ આપી 5 ની એક 250 દે 250 કેમ 250 ગ્રામ દે એમ 250 ગ્રામ નો આવે તો ટિકિટ આવે 5 ની એક તો 500 ગ્રામ દે એટલે નો આવે તો તું કે ને એટલે તને સમજાવો કેમ આ કેવો માણસ લે તું કેવા માણસ છો? પણ 250 આવે તો કેમ આવે એક આવે પણ મને 250 લઈ દેવાનું કીધું છે 250 નથી આવતી તો કેટલા લ્યા 5 ની એક
મારે તને સમજાવો કે મને 250 દે હું તને એમ કહું. મારે એટલે તને કેમ સમજો એટલે આ કેવો મારે આ લેપ દે પાલો ને. હા નીકળી આ પાછું યાર મને બધી ઠીક ખબર છે. મને 250 ખબર પડે એમાં પાછળ તો મને શેક નહીં જાને. નો અલ્લા છે તો જો જુગાર રમતો ને પૈસા હારી ગયો છો 4 રૂપિયા વધ્યા 1 રૂપિયો બાકી. એ તો ભગાઈ રવા દીજે ને એનો 1 રૂપિયો જમા જમા છે? હા હા તો ટિકિટ દઈ દે. હાલે યાર ઓય, એટલે શું પણ તું તો શાળી જમા કેતો. એ ઓલો ભગલો કેતો શાળી રીતે એના જમા છે અહીંયા. એટલે ઈ ભલે થાય જમા તું ટિકિટ ખોલ ને લાગશે તે? લાગે તે આ લાગ્યું. શું લાગ્યું હાડી 700 ગ્રામ. એટલે હારી 700 ગ્રામ માં કાંઈ નથી જો આર્યું. કાંઈ નથી તો? એ બસ 1 ને 2 માં છે તો થોડું ઘટ્યું ને. ઘટ્યું તે જવા દે લાવા ક્યાં દેલો ભગલાના શાળી છે એની ટિકિટ દે. ભગલા ના ચાલે તમે હા એને મને કીધું લઈ લીધું. હું એમ હાલે 10 રૂપિયા બાકી હમ અને પછી મોટી ટિકિટ દે જાદુ લગાડો કિલો. ટિકટો કિલો લગાડવો છે. ટિકટો હા તો ઈ દે કિલો લગાડો. પસાવાળો ટિકટો હાલે કિલો લગાય આમ કર્યું છે. એટલે સોકડી છે કઈ નો લાગ્યું જા કાંઈ લાગ્યું નહીં. કાંઈ નહીં લાગ્યું હું કહીશ કે મને ઢગલે કઈ આપ્યું જ નથી. ભગવાન કહી દઉં. હું કરું કા આમાં મારે જો લાગે ઈ જ દેવાનું હોય એમાં દુકાન કરી હોય લખો માયદો લઈ ગયો ને પસાવાય ટિકિટ એમાં દહીનો ફાયદો થયો આપણને ઓલા નકર તો પસા લગાડી ગયો તો ખોટા જ હતી મારા સોથી હા કઈક સાંધો થયો લાગે છે એવું. અરે શું કરે તું હું સતો આવો આવો શું કરે છે આ ટિકિટ નો ધંધો કર્યો ને સતો મારી વાડીમાં? આ તમારી વાડી સરપંચ તમારી જ છે ને મને ક્યાં ખબર હતી આ બધું ખાલી દવા દે હાલે હાલો હાલો સરપંચ વાયદો હો સરપંચ કેવું થાય માન માન સરપંચ વાળી મારી બેઠા છે એટલે હૈસ્યા સરપંચ હવે હા એ માન માન ખાતરમાં ફરવા જતો અહીંયા ધંધો ગોતો નહીં રહેવા હા બેટા મારી વાડીમાં ધંધો કરે ટિકિટ નો વિકેટ ના સરપંચ ની વાડીમાં કરાય હા તમે બેઠા છે ને અરે અરે સબર ઓલા તમારો પાર્ટનર ક્યાં ગયો કયો પાર્ટનર એટલે તમે આ રાખ્યો જી ના ભાઈ તો ક્યાં ગયો એને કાઢી મૂક્યો તારે શું કામ છે 40 રૂપિયા જમા હતા મારા ટિકિટ ને અમારા એ કાઢે તો દાદા એ બારી ગયો છે ક્યાં પૂજ્યો છે રાકા ભાઈ તો લે હું બરાબર જવો હા દવીન જય 40 રૂપિયા લાય. સીના જાય હું મને ખબર હતી તું ભાગતો વિયો જ જવાનો છો. ઓલો લખો લઈ ગયો ટિકિટ એ લખા બખા નું હું સમજુ. એ તારું કીધું ભગાઈ કીધું મારું નામ દીધું જો તું. જો પસાવાય ટિકિટ લઈ ગયો એ માને છું 40 રૂપિયા લાય. જા લેવી જ લેને પસાવાય તું એ ત્યાં માને લેવી મને લાય 40 રૂપિયા લાય. સીના જાય 40 રૂપિયા લાય હું નકર રોવા મળી. ઈ નો હાલે કાં એટલે કેમ નહીં હાલે? નહીં હાલે એ જગા માં 40 રૂપિયા લાય ની. એટલે ગાલે એટલે લાય રે. એટલે લખો લઈ ગયો પસાવાય તું લેન પસાવાય ટિકિટ તો મારે ખબર લેવો ને. હા મારે ચાય નો લખો છે હું તને દઉં હા તો હારું તો જા તો. એટલે મારા હારું મને કઈ આમાં હલ ન હુજી. ટિકિટ નો ધંધો એને ચાલુ કર્યો તો મેં ચાલુ કર્યો હતો.